હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે ઓડિટિંગ વિષયને લગતો એક MCQ જોઈશું. ઓડિટરે ઓડિટ કાર્ય કરવાની ઘડેલી યોજના એટલે શું? ઓપ્શન છે ઓડિટ અહેવાલ, ઓડિટ નોંધપોથી, ઓડિટ કાર્યક્રમ કે ઓડિટ પ્રમાણપત્ર. તો આપણો સાચો જવાબ છે ઓડિટ કાર્યક્રમ. જે આપણે યોજના ઘડવામાં આવે છે, કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત થાય એના પહેલાં જે યોજના ઘડીએ છીએ એને ઓડિટ કાર્યક્રમ કહેવાય છે. ઓડિટ અહેવાલ એ કાર્યના અંતે આપવામાં આવે છે, જે ઓડિટરે કરેલા કાર્યનો સાર છે. ઓડિટ નોંધપોથી એ ઓડિટ કાર્ય દરમિયાન ઓડિટરને જે યોગ્ય લાગે એ મુદ્દા નોંધવા માટે ઓડિટ નોંધપોથી હોય છે. અને ઓડિટ પ્રમાણપત્ર એ જ્યારે જરૂર જણાય ત્યારે લાયસન્સ કે પરવાના લેવા હોય ત્યારે હિસાબી ચોપડા સાચા જ છે એની 100% ખાતરી આપવી હોય ત્યારે ઓડિટ પ્રમાણપત્ર લેવામાં આવતું હોય છે. એટલે ઓડિટરે કાર્ય કરવાની જે યોજના ઘડી છે એનો સાચો આન્સર છે ઓડિટ કાર્યક્રમ.